જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વિડીયોમાં હું તમારી સાથે કોઈ રેસીપી શેર નથી કરવાની, પણ આજના વિડીયોમાં આપણે જોઈશું કે લસણને કઈ રીતના સ્ટોર કરવું જેથી તે આખું વરસ એવું ને એવું સારું રહે। જો આપણે એમનેમ લસણ લઈ અને સ્ટોર કરીને રાખી દઈએ ને તો અમુક મહિના પછી લસણની કળીઓ સુકાઈ જતી હોય છે અથવા તો કાળું પડી જતું હોય છે અને બગડી જતું હોય છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે લસણ પહેલાં તો કઈ સિઝનમાં લેવું, કેવું લસણ ખરીદી કરવું અને એને કઈ રીતના સાચવવું જેથી વર્ષો વર્ષ સુધી લસણ આવું ને આવું તાજું રહે। પણ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં તો લસણ આપણે લઈ આવીએ ને એટલે એને એક મોટી થાળીમાં પોળું કરી અને એક દિવસ માટે એમ જ ખુલ્લું રાખી દેવાનું, જેથી એમાં નવા લસણમાં જો સાધારણ ભેજનું પ્રમાણ હોય ને તો તે નીકળી જાય। અને ડાયરેક્ટ તડકો આવતો હોય તેવી જગ્યાએ નહીં રાખવાનું, પણ ગરમ હવા આવતી હોય એવી જગ્યાએ રાખવાનું। બીજું એ કે લસણના નીચેનો જે દાંડીવાળો ભાગ હોય એ અને ઉપરનો આ રેસાવાળો ભાગ છે તે કટ કરી નાખવાનો, કેમ કે જનરલી ત્યાંથી જ જમ્સ ડેવલપ થતા હોય છે લસણમાં અને લસણ બગડવાની શરૂઆત થતી હોય છે। અને વધારાના લસણના જે ફોતરા હોય ને તે પણ કાઢી નાખવાના। અને બીજું એ કે આપણે લસણ ક્યારે લેવું તો માર્ચ મહિના પછી, એટલે કે આખા એપ્રિલ મહિના દરમિયાન અથવા તો મેની સ્ટાર્ટિંગમાં ગમે ત્યારે તમે લસણની ખરીદી કરી શકો છો। આ દરમિયાન નવું લસણ આવતું હોય છે, તો લસણ નવું છે કે જૂનું તે ચેક કરીને પછી લેવાનું। અને આવી રીતના આપણે આખા લસણને ક્લિયર કરી લઈએ। તો જો આખા લસણને મેં સાફ કરી લીધું છે અને ફોતરા મેં એક કોથળીમાં ભરીને રાખ્યા છે। આનો ઉપયોગ કઈ રીતના કરવો તેનો વિડીયો પણ હું જલ્દી જ તમારી સાથે શેર કરીશ, એટલે અત્યારે આપણે કોથળીમાં ભરીને તેને સાચવીને રાખી દઈશું। અને આવો જે દાંડીવાળો ભાગ ને રેસાવાળો ભાગ આપણે કાઢ્યો હતો તે આપણે ફેંકી દઈશું। તો લસણના છોતરાનો પણ આપણે ઉપયોગ કરી લઈશું, એટલે મેં રાખી દીધા છે। હવે પહેલી ટીપ એ છે કે આપણે એક છાપું લઈ લઈએ અને છાપાને આપણે આવી રીતના નીચેથી 4 ઇંચ જેટલું ફોલ્ડ કરી લઈશું અને ત્યારબાદ એને ફેરવી દઈએ અને બીજી બાજુથી આવી રીતના વાળી લઈશું। તમને વિડીયોમાં દેખાય છે એવી રીતના કરવાનું। અડધું વાળી લીધું છે મેં અને બીજું સામેનો ભાગ છે તેને પણ આપણે અડધો આવી રીતના ફોલ્ડ કરી લઈશું। તો આવી રીતના આપણે એક પેપર બેગ બનાવીશું, જેમાં ગુંદર કે ફેવિકોલ કે સ્ટેપલર કોઈની પણ જરૂર નહીં પડે। તો જો આવી રીતના મેં આ છાપાને વાળી લીધું છે। હવે શું કરીશું કે આ ઉપરનો જે ભાગ છે ને એને આ નીચેના ભાગનો જે ફોલ્ડ હતો એની અંદર આવી રીતના નાખી દેવાનું છે। તમને જેમ વિડીયોમાં દેખાઈ રહ્યું છે એવી રીતના તમારે કરવાનું। અને હવે આ જે ઉપરનો ભાગ છે ને જે ફોલ્ડ નથી કરેલો એને આપણે આવી રીતના અડધો વાળશું અને આવી રીતના પ્રેસ કરી લઈએ। અને હવે આ નીચેનો જે 4 ઇંચ ફોલ્ડ કરેલો ભાગ છે ને એની અંદર આ ભાગને નાખી દેવાનો। તો આવી રીતના ખૂબ જ સરળતાથી એકદમ સરસ આપણું ન્યૂઝપેપરનું બેગ બનીને તૈયાર થઈ ગયું છે, એ પણ કોઈ પણ જાતના ફેવિકોલ કે સ્ટેપલર વગર। હવે આની અંદર આપણે લસણને ભરી લેવાનું છે। તમે આવી રીતે ન્યૂઝપેપરના બેગ બનાવીને એની અંદર લસણ ભરીને રાખી દેશો તો કેટલાય મહિનાઓ સુધી તમારું લસણ બગડશે નહીં, એવું ને એવું સરસ તાજું રહેશે। આવી રીતના બેગમાં ભર્યા પછી આપણે આને ફોલ્ડ કરી અને સ્ટેપલર મારી દઈશું, કેમ કે આને આપણે હમણાં ઉપયોગમાં નથી લેવાનું। તો આવી રીતના તમે બધું લસણ જો આવી રીતના બેગમાં ભરતા હોય ને તો 2-3 બેગ જેટલી ભરાય, તમે જેટલું લસણ લીધું હોય એટલી બેગ ભરીને તેને સ્ટેપલર મારી દેવાનું અને રૂટીનમાં વાપરવા માટેની એક બેગ રાખવાની, એ ખુલ્લી રાખીશું આપણે। આવી રીતના બેગમાં ભર્યા પછી ઉપરના ભાગમાં આપણે ચાકુથી 2 પ્રિક કરી લઈશું, જેથી થોડી થોડી હવા આને મળતી રહે। આવી રીતના પેપર બેગમાં રાખવાથી તેની ઉપર જીવાત નહીં બેસે, એના કારણે આપણું લસણ બગડશે નહીં અને ચોમાસામાં ભેજ પણ નહીં લાગે। એવી રીતના મેં અહીં બીજું પણ બેગ બનાવી લીધું છે અને એ બેગ હું વાપરવા માટે રાખીશ, એટલે આને હું સ્ટેપલરથી પેક નથી કરતી। બસ આવી રીતે ખાલી ફોલ્ડ કરીને આપણે રાખી દઈશું અને જે ભાગ ફોલ્ડ કરેલો હોય નીચેની બાજુ રાખવાનો, એટલે ખુલી ન જાય। અને આમાં પણ આપણે ચાકુથી 2 પ્રિક કરી લઈશું। બહુ વધારે પ્રિક નહીં કરવાનું, ને તો પેપર ફાટી જશે। જ્યારે પણ લસણ જોઈએ તો આમાંથી કાઢી અને પાછું આવી રીતના ફોલ્ડ કરીને તમારે મૂકી દેવાનું। તો આવી રીતના રાખશો ને તો લસણ એવું ને એવું રહેશે અને હવાવાળી જગ્યા હોય, ટૂંકમાં કબાટની અંદર કે એમ નહીં રાખવાનું, પવન અડી શકે એવી જગ્યા પર આને રાખી દેવાનું। હવે બીજી ટીપ એ છે લસણને સાચવવા માટેની કે અહીં મેં રાખ લઈ લીધી છે। હવે તમે એમ કહેશો કે રાખ ન હોય તો શું કરવાનું, એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ, એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો।
હમણાં જ પાનખરની ઋતુ પૂરી થઈ છે, એટલે આજુબાજુમાં જો તમારે ઝાડ હોય ને પાન ખર્યા હોય તો થોડાક પાંદડા ભેગા કરીને તમે સળગાવી લેશો તો આવી રીતના રાખ બની જશે. તો રાખને પહેલાં તો આપણે ચાળણીથી ચાળી લેવાની અને ત્યારબાદ એને આપણે કોઈ પણ માટીના વાસણમાં નીચે આવી રીતના લેયર કરી લઈશું. તમે જૂનું માટલું લઈ શકો છો, નાની મટકી આવે તે લઈ શકો છો. અહીં મારી પાસે હાંડી પડેલી છે જેનો ઉપયોગ નથી કરતી એટલે અત્યારે મેં એ લીધેલી છે. તો નીચે આવી રીતના લેયર કરી અને ઉપર આપણે લસણનું લેયર કરી દઈશું અને પછી એની ઉપર ફરીવાર આપણે રાખ નાખી દઈશું. તો આ ખૂબ જ વર્ષો જૂની રીત છે. મારા નાનીમાં આ રીતના લસણને સ્ટોર કરતા હતા, એટલે જે મોટી એજના હશે એને ખબર જ હશે કે ગામડામાં આવી રીતના લસણને સ્ટોર કરતા, જેથી આખું વરસ લસણ એવું ને એવું રહે, જરાય પણ બગડે નહીં. આવી રીતના ફરીવાર એક લેયર રાખનું કર્યા પછી આની ઉપર પાછા આપણે લસણનું લેયર કરી દઈશું અને તેની ઉપર ફરીવાર રાખનું લેયર કરી દઈએ. જેટલું તમારું વાસણ મોટું હોય ને જેટલું સમય એવી રીતના આપણે તમારે લસણ ભરવાનું. ત્રીજું લેયર કર્યા પછી એની ઉપર પણ આપણે આવી રીતના રાખને પાથરીને કવર કરી લઈશું. હવે જો કદાચ તમે એવી જગ્યાએ રહેતા હોય કે રાખ અવેલેબલ ન હોય તો શું કરવાનું? તો એનો ઉપાય છે બોરિક એસિડ અથવા તો જેને બોરિક પાવડર કહે છે, જેનો ઉપયોગ આપણે અનાજ સ્ટોર કરવામાં કરતા જ હોઈએ છીએ. તો આના ઉપયોગથી પણ તમે લસણને સ્ટોર કરી શકો છો. આપણે જેમ નીચે રાખનું લેયર કર્યું એવી રીતના નીચે 2-3 ચમચી બોરિક પાવડર નાખી ઉપર લસણનું લેયર કરવાનું, એની ઉપર ફરીવાર 2-3 ચમચી બોરિક પાવડરની નાખવાની, ફરીવાર લસણનું લેયર કરવાનું અને એવી રીતના તમે લસણને સ્ટોર કરીને રાખી શકો છો. તો લસણ તમારું આખું વરસ સચવાયેલું રહેશે, જરાય જીવાત નહીં પડે, બગડશે નહીં અને કંઈ જ વાંધો નહીં આવે. હવે આપણે આને એક કોટનના કપડાથી કવર કરી લઈએ અને દોરીથી આનું મોઢું બાંધી દઈશું. તમે મટકીમાં જો કરતા હોય ને, મારા નાનીમાં હતા એ જૂના માટલામાં કરતા, તો એમાં પણ આવી રીતના માટલાનું મોઢું બાંધી દેવાનું અને ત્યારબાદ આને ઉપર ઢાંકણું રાખી દઈશું. તો લસણ જ્યારે જોઈતું હોય ત્યારે આની અંદરથી કાઢી અને ચાળણીમાં ચાળીને લસણને તમે ઉપયોગમાં લઈ શકો છો. જેટલું જોઈએ એટલું કાઢી લેવાનું, 1-2 મહિના હાલે એટલું, અને બાકીનું આવી રીતના ફરીવાર મૂકી દેવાનું. તો લસણ સ્ટોર કરવાની આ રીત તમને ખબર હતી કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.